હા, મારા મિત્રના લગ્નમાં હમણાં એક દી ગયો તો. હા, તે માંડવામાં ફેરા હાલતા હતા. હા, મંડપ મધ્યે ફેરાનો સમય. હા, તો કન્યાના વર ફેરા ફરતા હતા, બધા ફૂલોટા તો ઉડાડતા જ હોય. હા, તો મારી બાજુમાં એક ભાઈ ઉભો હતો ને, એ બાજુમાં ફૂલોટા ઉડાડતો. મેં કીધું, "એ ભાઈ, કન્યાનો વરસ આ બાજુ પવણે છો." તો મને કે ઈ કે કન્યાનો વરસ ભલે ને ઈ બાજુ ભણતા, કેમ કે મારી કન્યા તો આમ છે ને કે બાજુમાં. ઈ ન્યા સેટિંગ કરતું, બોલો. હા, એટલે ઘણી વખત આવું બની જાય છો. હા, અને ગામડાની બધા છે તો હું તો દર વખતે ગામડાની તમને વાત કરું. હા, આપણે ગામડું ગામ છે ને, ગામડા ગામના લોકો સી ભોળા હતા બહુ. હા, આમ છે ઈ કોઠા ઉજવાળા હતા ને આમ ભોળા. આ ગામડાના એક બાપા મુંબઈમાં ગયા, અને મુંબઈમાં છે એના છોકરાએ કીધું, "બાપા, ઈ કેમ તમે મુંબઈમાં આવ્યા છો, એક કામ કરો, ઈ કે કપડા બદલી લ્યો." બાપા કે, "હવે હું મુંબઈમાં આવ્યો છું, મને મુંબઈમાં કોણ ઓળખે છે?" કે એનો છોકરો કે, "વાત એ હાચી છે, કે આ મુંબઈમાં તમને કોણ ઓળખે છે?" કપડા બદલાવ્યા નહીં, અઠવાડિયું મુંબઈમાં રેખાડ, અઠવાડિયા પછી પાછા ગામડામાં ગયા. હા, તો પછી ગામડામાં જઈને બીજો છોકરો હતો, એને કીધું, "હવે તો ઈ કે તમે આ ગામડે આવી જાય, કે મુંબઈમાં આના કપડા ફેરાય, કે હવે તો ઈ ક્યાંય કપડા બદલી લો, કે આમાં કપડા બદલાવવાનું શું જરૂર છે? કેમ કે આ મને બધા ઓળખે." બોલો. હવે આ કોઠા હોય છે, ઈ આ ખોપરામાં આવે. હા, ઈ તો કોઠામાં હોય તો આવે હો. આ બાકી ખોપરામાં હોય તો ખોપરામાં ન આવે. હમણાં હું અને મારી પત્ની બે લક્ષ્મણનગરમાં હાડી લેવા જતા. હા, અને બાયોમાં જે હાડીનો ક્રેઝ છે ને, ઈ કોઈમાં જોવા નથી મળતો. હા, તમે હાડીની દુકાનમાં ઘરી ગયા, આખી દુકાન છે એ વિખાવી નાખી મારા ઘરના, હો. હા, આખી દુકાનને યુક્રેન કરી નાખી. હા, અમુક હાડી રૂપી બોમ આમ પીડા હતા, ને અમુક હાડી રૂપી મિસાઈલું આમ. હા, વેર વિખેરો. હા, એ કઈ હાડી પસંદ ન આવી. પછી એક સામે હાડી હતી ને, એને કીધું મારા ઘરને, કે ઓલી સામે જે હાડી પીડી છે, ઈ કે બાટલી કરી લેની, ઈ કે ઈ હારી છે, ઈ ઉતારો ને. ઓલો દુકાન વાળો કે, "બેન, ઈ કે ઈ હાડી નથી, ઈ કે ગાભો છે." આવું બને છે, બોલો. હા, હમણાં તો લક્ષ્મણનગરમાં હું હાલી જતો હતો ને, એક માડી, એક દુકાનની આવે હાડીઓની દુકાન, હાડીની દુકાન અમે દાંત કાઢતા. હું ગયો માડી ભાઈ, મેં કીધું, "માડી, કેમ એટલા બધા દાંત કાઢો છો?" મન કે, "ગગા, ગોળ કળિયુગ આવી ગયો." મેં કીધું, "કા શું થયું?" મન કે, "જોતો ઈ કે સામે કેવું બોર્ડ માર્યું છે, કે બા ધણી મળશે." મેં કીધું, "ડોશીમાં બાંધણી મળશે એમ લીખવું છે." હા, મૂળ માથે ઓલું મીંડું નહોતું ને, એટલે ડોશીમાં કે બા ધણી મળશે. હા, મેં કીધું, "આ કાંઈ થોડું." મેં કીધું, "આ ધણીની દુકાન છે." હા, એટલે ઘણી વખત આવું બને. અને બેનો જોઈજો ઘણી વખત છે ને, આ ઈ વાતું સમજે નહીં ને અવળું સમજી લેતા હોય. હા, હમણાં બે બેન વાતું કરતા હતા, એમાં એક બેને કીધું, ઈ કે મારો પતિ છે ને, ઈ કે કલેક્ટર ઓફિસમાં પીએ છે. એની બેનપણી બાજુમાં ઊભી કે, એમ તો ઈ કે તમારા ભાઈ કે ઘેર જ પીવે છે. ઓલી આ પીએનો કહેતો હતો, આ પીએનું સમજત, બોલો. હવે અવળું સમજે ને હું. હા, વૈશમાં તો જો પ્રોઢ શિક્ષણ, ઇંગ્લિશનું શિક્ષણ નીકળ્યું હતું. હા, ગામડે ગામડે જઈ અને વૃદ્ધ લોકો છે એને શિક્ષણ આપતા. હા, એને શિક્ષણ આપતા એની આપણને કોઈ વાંધો નથી, પણ બન્યું એવું કે અમુક અમુક વૃદ્ધો છે એ પોતાનું નામ લખતા શીખ્યા ને, કૂપનમાં જ નામ નીકળી ગયું. હા, અને ઘણા બેનો તો ઇંગ્લિશના ક્લાસમાં જાય છે ઇંગ્લિશ કરવા. હા, ઇંગ્લિશ પૂરું સમજી જાય તો વાંધો નહીં. હમણાં એક બેન ઇંગ્લિશ થોડું શીખી ગયા. હા, તેમાં એક બેન છે એ નીકળ્યા, મંદિરે જતા હતા, એટલે હાથ બેડો કે, "હાલો મીનાબેન, હું ઈ કે હું મંદિરે જાઉં છું." ઈ કે, "તમારે મંદિરે આવું છે?" ઈ કે, "ના ના, ઈ કે હું બીજી છું." તો ઓલી કે, "એમ તો શું થયું, કેમ?" ઈ કે, "એમ તો હું કે તમારા ભાઈ ત્રીજી છું." ઓલી આમ બીજી સમજે, આમ ત્રીજી કે, આ સમજે તો વાંધો. આ ઇંગ્લિશ શિક્ષણ લ્યો એની આપણને કોઈ વાંધો નથી, પણ સમજો હરખું. હા, બાકી નકર અમુક છોકરા ઇંગ્લિશ મીડિયમમાં જાય, બોલો. હા, હમણાં હું સોસાયટી નાકે હાયલો જતો હતો, એમાં એક ચાર પાંચ બહેનો બેઠા હતા ને, એમાં એક છોકરો ઉભો હતો. મેં છોકરાને પૂછ્યું, મેં કે, "એ છોકરા, ભણવા જાશો?" મને કે, "હં." મેં શેમાં ભણે છે? મને કે, "ઇંગ્લિશ મીડિયમ." મેં કીધું, "વાહ, બહુ સરસ વાત." મેં કીધું, "આ બેન બેઠા એ કોણ છે?" એ કે, "મારા મોમ છે, મોમ." મેં કીધું, "વાહ, મોમ, સારી વાત છે." બાજુમાં એક બીજા બેન બેઠા હતા. મને કે, ઈ કે આ મમ્મી થી નાની બેન, ઈ કે મિની મમ્મી. આ ઓલી મોમ, આ મિની. હા, તો થોડીક વાર થયું ને, તો રિક્ષા આવી, એમાંથી એક બેન ઢેફલા જેવો. એને પૂછ્યું, મેં કીધું, "આ કોણ છે?" મને કે, "આ મમ્મી થી મોટી બેન." કે મેક્સી મમ્મી. મેં કીધું, "વાહ, તારું ઇંગ્લિશ ભૂખા કાઢ નાખે એવું."
હા એટલે છોકરાને ઇંગ્લિશ ભણાવવાનો વાંધો તો પણ ગુજરાતી થોડુંક હારે રાખો. શું કામ? કારણ કે ગુજરાતી ભાષા એ આપણી માં છે. આ હિન્દી ભાષાથી બાસી. શું કામ? કારણ કે હિન્દી ભાષા એ ગુજરાતીની બેન છે ને ઇંગ્લિશ ભાષા ઈ મામી છે. શું કામ? બહારથી આવેલી. આ આપણી ગુજરાતી ભાષા એ આપણી માટે માં. આ મામી કદાચ ગમે એટલી રૂપાળી હોય તો એને માનો દરજ્જો ન આપી શકીએ. આપણી માં એ જ આપણી માં. આ આપણે આપણી માની માં એને પણ નાની માં કહીએ. શું કામ? કારણ કે અમારા માટે તો છે એ અમારી માં જ મોટી. એટલે ગુજરાતી ભાષા છે, ગુજરાતી ભાષાને છે મહત્વ આપો. હા અત્યારે તમે જોવો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એટલો બધો ક્રેઝ છે. હા આજના જે યુવાનો છે ને એ યુવાનો છે એ પોતાનો આદર્શ કોણ હોવું જોઈએ? હા સરદાર વલ્લભભાઈ પટેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે, એના દીકરી છે મણિબેન છે. એ અત્યારના યુવાનોનો છે આદર્શ હોવો જોઈએ. આ અત્યારના યુવાનો આદર્શ કોને રાખે ખબર? શાહરુખ ખાન, સલમાન ખાન, કેટરીના કેફ, દીપિકા પાદુકોણ. આ બધા લોકોને પોતાના આદર્શ માને. બોલો હવે જેને કપડા પહેરવાનું ભાન નથી એને આપણે આદર્શ માની. હા કેવા કપડા પહેરવા, ક્યાં કઈ રીતે રહેવું એ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાને ખબર નથી ને એના પાછા આપણે આદર્શ લઈને બેઠા હોય. હા તમે આ ઇંગ્લિશ પિક્ચર કે ગુજરાતી પિક્ચર કે હિન્દી પિક્ચર તમે જોવા જાઓ તો પિક્ચર વાળા આપણને શીખવાડે હું? આ 400 રૂપિયાની ટિકિટ હોય અને ઈ ટિકિટ દઈ અને તમે પિક્ચર જોવા જાઓ તો એમાં શીખીને હું આવ્યો આપણે ટૂંકું ટૂંકું બધું ટૂંકું ટૂંકું. હા આપણે ઓલા મનસુખ બાપા ઓછો નથી કહેતા ટૂંકું ટૂંકું. એ ભાઈ ટૂંકું તો લે ટૂંકું ટૂંકું. હા આ મનસુખ બાપા ઓછોયા છે એ મનસુખ બાપા ઓછોયા છો. હા હા એને સાંભળો એને મજા આવશે. આ તો ટૂંકું ટૂંકું શીખવાડીને આવ્યા. બોલો હા આપણે હવે આપણી બાપ દાદાની ભેટ લઈ લો. આપણે દાદા ને દાદા કહેતા, બાપા ને બાપા કહેતા, મામા ને મામા કહેતા. આ પિક્ચરો જોઈ જોઈને બધું ટૂંકું કરી નાખ્યું. દાદા તો દાદુ, મામા તો મામો, કાકા તો કાકુ. ટૂંકું. હા બધુંય ટૂંકું ટૂંકું થઈ ગયું. પણ એક આપણે ફૂવાનું ફૂવું ન કરીએ. કારણ કે ફૂવાનું ફૂવું કરી વાહે થાય ને સાંભેલું લઈ. હા એટલે આ ભાષા છે. હા એટલે ગુજરાતી ભાષા રાખો. અને હું તો એમ કહું છું ગુજરાતી ભાષા જેવી એક શ્રેષ્ઠ ભાષા નથી. હા તમે કદાચ ઇંગ્લિશ ભાષામાં છે એ કોઈને વાત કરતા હોય ને ઇંગ્લિશ ભાષામાં તમે સમજા ન હોય. હા તો ઇંગ્લિશ ભાષામાં શું કે સ્પીક અગેન. હા સમજાણું નથી એટલે બીજી વાર એને કેવું પડે. હિન્દી ભાષામાં કદાચ તમને કોઈ પૂછ્યું હોય અને વાત કરતા હોય હિન્દીમાં તમે ન સમજો શું કહો? ભાઈ દોબારા કહીએ મુझे समझ में नहीं आया. આવા વાક્ય આપણે કાઢીને. હા એની જગ્યાએ ગુજરાતી ભાષા છે એ શ્રેષ્ઠ ભાષા છે. હું કામ? કારણ કે ગુજરાતી ભાષામાં તમને કોઈ શબ્દ સમજાય નહીં, વાક્ય સમજાય નહીં એટલે આપણે એક જ વાક્ય કાઢવાનું હોય. હે આ ગુજરાતી ભાષા. હા આના જેવી શ્રેષ્ઠ ક્યાંય ભાષા નથી. હા એટલે ગુજરાતી ભાષામાં આવો. અને આપણા વડીલો તો અમુક અમુક પેલા કહેવત હતી. આ ઘર મેં 4 બચ્ચે सबको लगे अच्छे. હા ધીરે ધીરે આ કહેવત બદલા. પછી હું આવ્યું? હમ દો હમારે દો. ત્યાંથી આપણે થોડાક લેટેસ્ટ જમાનામાં આવ્યા. શેર કા બચ્ચા એક ही अच्छा. આ કહેવત આવી ગઈ. જો આવું ને આવું આવેલું ને તો હવે કહેવત શું હોય છે ખબર છે? ના બચ્ચા ના બચ્ચી નીંદ આયે અચ્છી. આ સમય હવે નજીક છે. હા મને તો પેલાના વડવાઓ છે બહુ ગમે. આ તમે જો આ પેલા વડવાઓ છે હાથ હાથ છોકરા થતા. બોલો કઈ ઉપાધિ કરતા કે બે તો બાજવાટું રાખતા. હા કોકની યાર કદાચ બાજુમાં બાથરૂમ થયું હોય ને તો આવડો કે ભાઈ મુંજાતો ન હોય કે 4 ભાઈઓ છે કે આ 2 જેલમાં વહી જાઉં તો 5 વચ્ચ્યું કે. બોલો આ કુટુંબનું કોઈ દી નામ લેવતું. હા હવે તો રડ્યું ખીડ્યું એકાદું હોય. આ કદાચ ક્યાં બોલવાનું થયું હોય તો જિંદગી પર પાઘડી નમાવવાની ને માથું જ નમાવવાનું ને કે. હા હા એટલે આપણા વડીલો છે એ બુદ્ધિશાળી હતા. હા એના રસ્તે છે આપણે હાલતા નથી અત્યારે ભટકી ગયા છે. હા ભવિષ્યમાં આવું થવાનું છે. હા કાંઈ વધવા નથી. હા એટલે થોડીક ભારતીય સંસ્કૃતિ છે એમાં ધ્યાન આપો. હા કારણ કે ઈ હારે આવવાનું છે. હા નકર હમણાં અમે પિક્ચર જોવા ગયા હતા. પિક્ચર જોવા મારા છોકરા એક હારે છોકરું લીધું હતું નાનું. મેં કીધું ભાઈ આની મેં ટિકિટ થાય હો. તો મને કે શું કરું? મેં કામ કે થેલીમાં નાખી દે. તેને થેલીમાં નાખી દીધું. તમે ગયા તો ટિકિટ ચેકર હતો કે આમાં થેલીમાં શું છે કે કાંઈ નહીં ટિફિન છે કે તો વાંધો નહીં. કેમ પૂછ્યું કે હેઠે ડાયલ ઢોળાય છે.
હા સમજાય ને વંદન, નો સમજાય તમે જતા લઈ. હા એટલે ઘણી વખત આવું બની જાય છે, એટલે ધ્યાન રાખો. હા પણ હાસ્યની તો આપણે ઘણી બધી છે એ વાતો કરવાની છે. મારો એક મિત્ર હમણાં વિદેશમાં ગયો, વિદેશમાંથી ઘડિયાળ લઈ આવ્યો, રાડો રાડો પહેરીને આવ્યો. ઓહો જબરદસ્ત ઘડિયાળ છે. મેં કીધું ઘડિયાળ લીધી તે? હા લીધી. કેટલા ને આવી? મને કે લીધી ત્યારે દુકાન વાળો દુકાનમાં નહોતો ઈ કે. મેં કીધું ગામની બૂસ મારીને વહી આવશે એમ કે. હા અમુક અમુક તો જોઈ આ બૂસ મારવાના ધંધા કરે છો. હા હમણાં તો એક ભાઈ પાસેથી લાખ રૂપિયા ઉછીના લઈ ગયો. 2 મહિનાનું કઈ લઈ ગયો તો 1 વર્ષ થઈ ગયું તો પૈસા ન દીધા. પછી ઓલો ઉઘરાણી ગયો કે ભાઈ ઓલા લાખ રૂપિયા કે મેં દીધા છે કે પાછા તો દે કે ઈ પૈસા નથી કે બૂથ કે હવે નથી થાય એમ ભૂલી જાય કે ઓલો કે ભાઈ લાખ રૂપિયા છે, લાખ રૂપિયા કઈ રીતે ભૂલી જાવ કે એક આરે એક આરે નો થાય તો કે હપ્તે હપ્તે ભૂલી જાય કે. પહેલા મહિને 2000 ભૂલી જા, બીજા મહિને 20000 ભૂલી જા, ત્રીજા મહિને 3000 ભૂલી જા, હપ્તે હપ્તે ભૂલી જાવ કે બાકી ભૂલી જાવ. બોલો હવે જેને લડી જ લેવું છે ને શું કામ છે. હા અમારો સુરતમાંથી એક ભાઈને કરિયાણા દુકાન છે તો સવારમાં એક જણો ભૂગી ગયો. કરિયાણા દુકાને જતી ઓલો બિચારો અગરબત્તી કરતો તા ભૂગી ગયો. ઈ કે શેઠ બદામ છે? ઈ કે બદામ છે ને. કાજુ? કાજુ છે. પિસ્તા? પિસ્તા છે. ઈ કે ઘી છે. રવો રવો બધું છે. ઈ કે હા દુકાન કરિયાણાની છે બધું હોય જ ને. બોલ તારે શું લેવું છે? કે મારે કઈ લેવું નથી. તો હું આવ્યો સવારમાં કે આ બધું દુકાનમાં રાખો છો. કે હલવો બનાવીને ખાવ ને હાવ હાઠીકા જેવો થઈ ગયો ખવરિયાઈ કે હલવો બને એમ કરીને વયો ગયો. બોલો બોલો વાંહે થયું. કોનો હતો ઈ કે હવે ગામમાં ખબર નથી કોનો છે, તને ખબર પડશે કોનો છે. હા એટલે ઘણા માણસો આવો હોય હવારમાં આવી જાય. હા મને એક દુકાને ભિખારી વયો ગયો હવારમાં. આ શેઠ ને હાથે લાંબો લાંબો હાથ કર્યો કે શેઠ કે 2 રૂપિયા આપો. ઈ શેઠ કે તારા હાથ પગ હાજા સી કે. તો ભિખારી શું કે ખબર કે તારા 2 રૂપિયા તું મારા હાથ પગ ભાંગી નાખો એમ લુખા. બોલો ભિખારીઓને લુખો કરી વયો ગયો. બોલો હા એટલે ઘણી વખત આવું બની જાય છો, એટલે ધ્યાન રાખવાનું. હા હા હમણાં અમારા સુરતમાં છે ને એક ગાડીની હરાજી થતી, ભંગાર જેવી ગાડી, હાવ ખખડ ધજ થઈ ગયેલી ગાડી. એની હરાજી થતી લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા સુધી કિંમત ભૂગી ગઈ. પેલો બાજુમાં ઉભો થી વિચારમાં પડી ગયો કે આ ભંગાર જેવી ગાડી આવું ઠોઠ્યું નહીં કે 5 લાખ રૂપિયાની કિંમત. બાજુવાળાને પૂછ્યું કે આ ગાડીમાં શું કઈ હોનું ચાંદી છે? કે ના ના ઈ કે તો પતરાની જ છે. ઈ કે તો ઈ કે આટલી બધી 5 લાખ રૂપિયા કિંમત? ઈ કે હા ઈ કે 5 લાખ રૂપિયા કિંમત છે ને. બીજું સાંભળી કે હું કે આ ગાડી 10 વખત તો ભટકાઈ ગયેલી છે. હું વાત કરી કે 10 વખત ભટકાઈ ગયેલી અને 5 લાખ રૂપિયા કિંમત. તો આ ગાડીમાં ખાસ છે હું? ઈ કે આ ગાડીનું 10 વખત એક્સિડન્ટ થયું ને તો હંમેશા ઈ કે આગળ બેહવા વાળી પત્ની છે ને એ પત્નીનું જ ગુજરી ગઈ છે. બોલો કે આપણે 10 લાખ રૂપિયા ટાટા પણ એ કે ખ જાતી શું વાંધો. હા હમણાં હું બહાર ગયો તો કામે તો મારા ઘરવાળાનો ફોન આવ્યો, મારી પત્નીનો વાઈફનો. મને કે હાલો હું ક્યાં છો? મેં કીધું અત્યારે કામ ઉપર જ હોય ને કેમ ફોન કર્યો? મને કે ઓલી આપણે સામે કે કામ વાળી નથી ઈ કે ભાગી ગઈ. તમે કે ઓફિસે જાવ ને ઈ કે મૂળ ખાતરી કરવા ફોન કર્યો તમે સૌ ની. હા એટલે ધ્યાન રાખવું પડે. હા એટલે હાસ્ય અને હસી ખુશીની વાતો છે આપણને છે ગમે ત્યાંથી છે તે મળી જાય.